गाइस, राधे राधे, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो अभी सुबह के बजे हैं 8 और देखते हैं कि ननू सुबह सुबह क्या कर रही है। ननू गुड मॉर्निंग। गुड मॉर्निंग। क्या कर रही हो? આ ઘી ગરમ કરું. ઘી બનાવે છે એમ? હવે ઘી બનાવ. તો ગાઈસ, નનુ સવારમાં ઘી બનાવે છે। એટલે વાડકો ભરીને ઘીની તોર ભેગી કરી હતી. તમાકુ બગડી જાય તો હવારમાં કરી દેવાનું. બરાબર તો છે। ઘી ખાવા ચાલે ને, ઘી ખાવાનું મન થઈ ગયું. સારું સારું, બનાવી દો ઘી, ચલો। તો ગાઈસ, નનુ તો બનાવે છે ઘી અને આજે વાતાવરણ બી બહુ મસ્ત છે, કેમ કે 2 દિવસથી વરસાદ પડતો હતો એન્ડ આજે એકદમ ખુલ્લું છે, એટલે કે તાપ છે બહાર, તમે જોઈ શકો છો। મને तो કંઈ દેખાતું भी नहीं। तो चलो देखते हैं मम्मी और जैवी क्या कर रहे हैं, क्योंकि मम्मी और जैवी सुबह से घर में है। सुबह से मम्मी जैवी के साथ खेल रही है, तो चलो देखते हैं। तो आज मेरा वीक ऑफ है, इसलिए मैं जॉब पर नहीं गया हूँ और कल से मेरा नाइट शिफ्ट शुरू होगा। मम्मी गुड मॉर्निंग। गुड मॉर्निंग। क्या कर रहे हो? कहीं नहीं, जयवीर ने रमाड़ू है वो जैवी के साथ खेल रहे हो कि फिर जैवी को खाना खिला रहे हो? जयवीर ने खाना खिला रही हूँ। ठीक है, खिलाओ खिलाओ। तो गाइस, मम्मी અને જયવીર બે જણા રમે છે। જયવીર, ઓ જયવીર, જયવીર જો ને, તું એરી ખાડે? જયવીર શું કરે બેટા? થઈ ગયું ઘી? થઈ ગયું, વાર भी ना लगी। तो गाइस, ननू ने घी भी रेडी कर दिया है और मम्मी પેલો દાળના વેડ નાખ્યા, ઢોકણ ખોલીને આપી દીધું છે। तो गाइस, आप बाहर देख सकते हो कितना अच्छा मौसम है आज। तो आज सारे कपड़े भी सूख जाएंगे, क्योंकि 2-3 दिन से कपड़े भी नहीं सूख रहे थे। सही बात है ना मम्मी? मम्मी लोगों ने पूरे बाहर जो पहाड़ है ना, पूरे घर में रस्सी बांध के घर के अंदर ही कपड़े सुखा रहे थे, लेकिन सूख ही नहीं रहे थे। तो चलो, अभी तो मेरे को नहाना भी बाकी है, तो चलो मिलते हैं नहाने के बाद। તો ગાઈસ, હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, એને ઠંડુ થવા દઈશું। ફરી એને ઠંડુ થવા દઈને ડબ્બામાં ભરીને અને ફ્રીજમાં મૂકી દઈશું। तो गाइस, अभी मैं नहा के रेडी हो चुका हूँ और ननू अभी बाहर कपड़े धो रही है, क्योंकि पानी आया है तो मोटर भी रख दिया है। तो चलो देखते हैं। तो देखो गाइस, ननू कपड़ा धो रही है, तो ननू को कपड़ा धोने देते हैं और मम्मी और जैवी अंदर घर में है, घर में खेल रहे हैं। देखो मैं आपको दिखाता हूँ, रुको मैं आपको दिखाता हूँ। मम्मी देखो गाइस, ये जैवी देखो। पढ़ू ना बेटा, हाँ ऊपर से स्वाद से रहो। तो मम्मी भी है। अभी तू શું કરો? રમાડું જયવીરને, શું કરવાની? સારું, તો રમો સાંજે। જયવીરને તો રમાડવાનો હોય ને ભાઈ। પડે ના જો કેવો ઊભો થઈ ગયો છે। આતર મમ્મી જેવી જોડે રમે છે, તો મેં હવે જઈશ દુકાને, કેમ કે અહીંયા ઘરે છે ને નેટવર્કનો થોડો ઇસ્યુ છે, એટલે દુકાને જઈશ અને ત્યાં આગળ ગયા પછી મેં ફેસબુક પર અમારી વિડીયો બી પોસ્ટ કરવાના છે। તો ચલો ત્યાં જઈને મેં ફટાફટ વિડીયો પોસ્ટ કરી દઉં। એન્ડ હજુ આ રસ્તો તો આપણે એવો ને એવો જ છે ગાઈસ, कीचड़ कीचड़। तो गाइस, मम्मी भी इधर दुकान पे आ गई है, तो देखो जवीर के साथ है मम्मी। जवीर, नींद नहीं आ रही है? जवीर, सोना नहीं है? कब मम्मी दुकाने लेने आई है? આરામ કરતો તો મહિરા મેં થાક ગયા હવે, એવું અંદર ઘર મેં બેઠી હતી તે આવું દુકાને લઈને આવી। તેને મમ્મી જમવાનું બનાવે છે, खाना बनावे છે हमने। कपड़ा धोई। तो गाइस, अभी खाना ननू ने बना दिया है, तो अभी मुझे लगी है बहुत ज़ोरों से भूख, तो चलो खाना खाते हैं। तो ये ननू ने सुबह में जो घी बनाया था ना, वो घी है, आप देख सकते हो, एकदम बढ़िया हो चुका है अभी। मम्मी जो सवाરમાં ઘી બનાવેલું યાર, કમ્પ્લીટ થઈ ગયું ને? કમ્પ્લીટ થઈ ગયું। તો થરી બી ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે। તો તારે ખાવાનું છે? સારું થયું નહીં ઘી? ઘી તો મસ્ત થયું, જો મસ્ત થયું ને, ખોલીને જોવે તો જો। હવામાં તો ગરમ કરી। देखो गाइस, અમે ભેંસ તો નહીં થાકતા, પણ દૂધ લાવીએ એમાંથી દુકાનમાં સ્ટોર। લાવીએ ને તો એમ અહીંયા ઘી બનાવીએ। તો ગાઈસ, અત્યારે જવીર ઊંઘે છે। મમ્મી તારે જમવાનું છે?
જમવાનું તો લે મને જ ભૂખ લાગી. હા તો બેસા હે તો નાનું ગાઈસ ગરમ ગરમ રોટી બનાવે છે. તો એક બાજુ નાનું રોટી બનાવે છે ને એક બાજુ મેં જમીશ. તો તું ભાઈ જમીશ ને નાનો? હા હું જમી લઉં. પછી બાદ જેવી ઉઠે તો હું રમાડું પછી ત્યારથી જમાય ને. તો ચલો ગાઈસ મેં જમી લઉં. મમ્મી શું કરા? અલા આ શેકરો છે ને હા શાક બોરી હરખું કર્યું આવો તાર શાંતિથી આરામ બારામ કરો. એટલે હા પણ આરામ કરું પણ મને ઊંઘ જ નહીં આવતી. તો હું નહીં આવતી તો આવું બધું માથા મારવાના છે. આ બધું તને કરવાનું કોણ ક્યાં હું કરું કરું કીધું બધું નહીં પણ કરવું ના પડે બધું. કરો તા કરવું હોય તો. હાથીએ ના પણ કરવું ના પડે બધું. તો ગાઈસ ઝવીર જાગી ગયો છે. તો ઝવીરને નાનું રમે છે. ઝવીર શું કરા? કોણ છે અંદર? ખાતા જવું તે વાત કાઢા. લે ઉગેરી કાઢી મમ્મી હે. ગાઈસ હવે રીલ્સનું શૂટિંગ થઈ ગયું છે. તો મમ્મી હસી હસીને ખબર નહીં રડી ગઈ. મમ્મી એટલે કે હસી હસીને મમ્મીના આંખમાંથી આંસુ આવી ગયા. મમ્મી શું થયું? હોઠમાં પાણી આવી ગયું દાતા. મજા ના ગઈ પણ મજા આવી. મજા આવી તો પછી તો ગાઈસ તમારે રીલ જોયું હોય ને તો મેં મારા ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેશો. ત્યાંથી તમે જોઈ શકો છો. આજે તો બાલીએ બહુ વિડીયો ઉતાર્યા છે ગાઈસ. ઝવીરે પણ બહુ ઉતાર્યા છે. તો એ બધાના વિડીયો ઇન્સ્ટાગ્રામ પર આવશે. એટલે તો અખમ પાણી આવી ગયું દાંત કાઢી કાઢી. તો ગાઈસ હવે વાગવા આવ્યા છે 3:30 અને નાનું મીકે છે ચા. તો હવે ચા નાસ્તો કરીશું કેમ કે ભૂખ લાગી છે થોડી. થઈ ગઈ ચા? થાય છે બને. કેવું વાગ્યું? વાગ્યું તાઈન વખતનું માર્યું. ગાઈસ વાકમ લાઈ પરા. એ જોવા માટે ઇન્સ્ટાગ્રામ પર કાલે સાંજે રીલ આવશે. તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે નાનું ચા મીકે છે. મજા આવી ગઈ ને પણ? મજા આવી ને? સચડે હું મજા આવી. ચચડે છે નાનું નાખું ભાઈ. તો કયા કયાની ચચડે છે એ જોવા માટે ના એ જાણવા માટે તમારે રીલ જોવી પડશે. તો જો ગાઈસ જેવી રહ્યા પડી જઈશ લે. આખી ગાડી ચલાવે છે. આવી ગયો નીચે ટ્રક છે મોટી અને એની અંદર નાની ગાડી છે. અત્યારે મંદિરે શું કરો? મંદિરે વાતો રહ્યો આજ 2 થી 3 થી 4 વાર નો લઈ આવ્યો મંદિરે. જય શું કરા? જય કરા જયવી 2 થી 3 વખત નો લઈ આવ્યો આખા દિવસમાં. એટલે દરવાજો આખા એમ ખોલા છે એવું કરા હે? વર્તક ને બેસાવા એવું મંદિરે. જયવીર જયવીર શું કરો બેટા? આપા શું કરે બેટા? જ્યાં ખરા હા દીકરો. જો ગાઈસ જયવીર છે ને ગજે પડાઈયા મંદિરે જતો મંદિરે રહે છે. હા જો હે શું કરો? જ્યાં કે મંદિર છે અંદર બેટા. હા જ્યાં કે જ્યાં ભગવાન. તો ગાઈસ અત્યારે હું જઉં છું ડાલી કેમ કે ડાલી થોડું કામ છે. એન્ડ બાઇકમાં પેટ્રોલ બી પુરાવાનું છે અને બાઇકની ચેન પણ ટાઈટ કરાવવાની છે. તો ચલો જઈએ ડાલી. તો જો ગાઈસ એ બાજુ ડોંગેર રોપાય છે ખેતરમાં. તો આ રીતના રોપવાની આવે છે. તો ચલો મળીએ ડાલી જઈને. હેલો ગાઈઝ અત્યારના વાગ્યા છે 7 વાગ્યા છે. તો હવે અમે જમવાનું બનાવી દીધું છે અને હવે અમે નવરા થઈ ગયા છે જમવાનું બનાવીને. કે નાનું શું કરે આપણે જોઈએ જઈને બે જણા. નાનું શું કરે? આ જઈને રમાડું. જયવીને રમાડે એમ ને. તો ગાઈસ જયવીર અંદર છે. કાનો રડર કરે છે તો અંદર ઘરમાં લઈને આવ્યા છે. તો ચલો એને રમાડીએ કેમ કે એને આવે છે જોયા. જયવીર જો ગાડી આવી રમાડે. ગાડી નજર વાળી દે એને. વાલ દીધી હોય તો નજર લાગ હો જવા લે.
તો ચલો ગાઈસ નોનું આવે છે એટલે મજો આવશે કેમ કે ઘરનો હેરાન કરે છે અડધો કલાક પણ વાલ લઈને બે બોલાતો હોય સારું યાર ઊંઘવા થોડો બહુ રડાવશો ના ભલે ઊંઘી જાય